નમસ્તે મિત્રો, હું અરવિંદ ત્રિવેદી આજે એક બહુ નાનકડી વાત લઈને આવ્યો છું. માણસોને માપવાના માપ્યા બદલો. હવે જ્યારે આપણે કોઈ મિત્રો, સગા સંબંધીઓ, પૂર્વ સાથી કર્મચારીઓ કે આસપાસના લોકો સાથે ભેગા થઈને બેસીએ છીએ ત્યારે આપણે એકબીજાને પામતા નથી, પણ આપણે એકબીજાને માપીએ છીએ. એકબીજાના સુખ દુઃખ નથી પૂછતા, એકબીજાની તબિયત કેમ છે, કેમ છો, શું કરો છો, કઈ રીતે આ બધું સરસ તમે આગળ વધ્યા, એ વાતો નથી થતી. પણ આપણે એકબીજાને માપીએ છીએ. આપણા કાટલા અને આપણા માપ્યા જુદા છે. તમારે ઘરનું મકાન છે, તમારે કાર છે, કઈ કાર છે? અમારે તો આ છે. તમારા દીકરાઓ શું કરે છે? મારા દીકરા તો પરદેશ છે. સામેવાળી વ્યક્તિ પોતાની કોઈક નાનકડી વાત કરે તો એનીથી ચડિયાતી મારી પાસે જે સિદ્ધિ છે એ આપણે તરત મૂકીએ છીએ. માણસે કેવા કપડાં પહેર્યા છે, બ્રાન્ડેડ છે, એના શૂઝ કેટલી કિંમતના છે, એને પોતાનું ઘર છે, એ કેવો લાગે છે, આ બધાની આપણે માપણી કરીએ છીએ. પણ એની સાથે આપણો કેવો સંબંધ છે, કેવો પ્રેમ છે, કેવો નાતો છે, એ આપણે કોઈ દિવસ ચર્ચા નથી કરતા. એ દિલની વાતો કદી થતી નથી. સગા સંબંધીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એકબીજાને પોતાના પત્તા ઉતરતા હોય એમ જાણે જીતવા માટે કે મારા દીકરાને તો આટલો પગાર છે, એ આવડી મોટી સંસ્થામાં સર્વિસ કરે છે, તમારો શું કરે છે? અને જો આપણો એના કરતાં વધારે સારો, વધારે ચડિયાતો જોબ કરતો હોય, વધારે સફળ થયેલો આપણો દીકરો હોય તો એ સહન નથી થતું. અને આપણાથી પણ જ્યારે સામેવાળી વ્યક્તિ પોતાની સિદ્ધિઓની વાતો કરે છે ત્યારે આપણે કોઈક બીજી રીતે, એ તો ઠીક છે પણ અમારે તો આવી સિદ્ધિ છે એમ કરીને આપણે જ્યારે બધા સાથે બેસીએ છીએ ત્યારે હું મોટો, મારું જ્ઞાન મોટું, મારી ડિગ્રી મોટી, મારા દીકરા ખૂબ આગળ, મારા કપડાં આવા, મારી તંદુરસ્તી આવી, એના પત્તા ઉતરતા હોઈએ છીએ. પણ કૃષ્ણ અને સુદામા જ્યારે પહેલી વાર ભેગા થાય છે ત્યારે કોઈ કોઈને પૂછતું નથી કે તું શું છે ને શું નહીં. અને છતાંય કૃષ્ણ જેવો રાજાધિરાજ અને સુદામા જેવો સાવ ગરીબ માણસ એક સિંહાસન ઉપર સાથે બેસીને ગોઠિયાની જેમ, પાક્કા મિત્રોની જેમ પ્રેમ વાગોળે છે, ભૂતકાળ વાગોળે છે, પોતાની શિક્ષણ દરમિયાન જે દોસ્તી હતી એને સંભાળે છે. ત્યારે આપણે જ્યારે જૂના મિત્રોને મળીએ છીએ ત્યારે આપણી જૂની વાતો, જૂના સુખ દુઃખ, જૂના તોફાનો આ કોઈ દિવસ બોલી શકતા નથી. અમને તો ત્યારે મજા આવે છે કે જ્યારે અમારા મિત્રો અમને તુકારો દઈને બોલાવે છે અને અમારા અને એમના કેટલાક પેટ નામ હતા, ખીજવવા માટેના નામ હતા, એ નામથી અમે એકબીજાને બોલાવીએ ત્યારે મજા આવે છે. પણ હવે આ પ્રેમ, હવે આ નજદીકિયા દૂર થતી જાય છે. ચાલો આપણે એકબીજાને મળીએ, પણ માપીએ નહીં, પામીએ. વાહ, કેવી જિંદગી હતી ને ક્યાં પહોંચ્યા, કેવા કેવા સંકટોમાંથી, દુઃખમાંથી, સુખમાંથી પસાર થયા, કેવા અનુભવો મળ્યા. આ બધી વાતો થાય ત્યારે નજીકતા આવે છે. પણ આવતાની સાથે જ આપણે આપણું કાટલું ઉતરીએ, લે તારે આવો સાદો મોબાઈલ છે, આ બધું બંધ કરીએ અને દિલમાં રહેલી વાતોને યાદ કરીએ. આ જે દિવસે શરૂ થશે તેથી સંબંધો ચિરંતન થશે, ચિરંજીવ થશે. સૌને વિનંતી કે માપવાનું બંધ કરીએ, પામવાનું શરૂ કરીએ. થેન્ક યુ.